જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે ચંપાબેન રાવળ સમાજમાંથી આવે છે. ઉંમર 35 વર્ષ છે અને એક છોકરો અને એક છોકરી છે અને પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે. ગંભીર પરિસ્થિતિ છે અને બેન બહુ રડે છે. મેં કીધું બેન રડો છો કેમ? કે ભાઈ પતિ ઓફ થઈ ગયા છે, છોકરા અને છોકરીઓને રાખવા વાળું કોઈ છે નહીં અને હું એકલી રહું છું. મેં કીધું એકલા રહો છો, કોઈ સમાજનું સપોર્ટ કરતું નથી કે સમાજના લોકો ખાલી કહેવાના છે, કોઈ રણીધણી છે નહીં. મેં કીધું કોઈ વાંધો નહીં, તમારો ફોટો નામ મને મોકલો, તમારા લાયક અમે પાત્ર ગોતી આપીએ. તો મને કે સર ખાલી એક મદદ કરો ને કે સારો એવો છોકરો ગોતી આપો જે મારી જિંદગી પર સાથ રહે અને મારી જોડે લગ્ન કરીને રહે. તો જોઈ લો સામે જે બેન દેખાઈ રહે છે એમનું નામ ચંપાબેન રાવળ છે. 35 વર્ષ ઉંમર છે, એક છોકરો અને એક છોકરી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને બેનની પરિસ્થિતિ બહુ ગંભીર આવી ગઈ છે. મિત્રો, બેનની પરિસ્થિતિ બહુ ગંભીર છે. મેં કીધું બેન આટલું બધું રડવાનું કારણ તો કયો. મને કે રડવાનું કારણ ભાઈ તમને કહું તો તમારી આંખમાંથી આંસુ આવી જશે. મેં કીધું બોલો ને. કે લોકડાઉનમાં મારા પતિને કોરોના થયો અને કોરોના ટાઈમમાં મારી આંખની સામે મારા પતિ વિદાય લઈ લીધી, જતા રહ્યા. મેં કીધું બેન એ વાત સાચી છે. તો મેં કીધું બેન દવાખાને લઈ ગયા હતા. દવાખાને લઈ ગયા પણ સર કે ઓક્સિજન મળ્યું નહીં અને એના કારણે મારા પતિ વહી ગયા અને મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. અત્યારે મારા છોકરા અને છોકરી બે જણા પપ્પા પપ્પા કરીને યાદ કરે છે અને આખો દિવસ ઘણી વાર રોતા હોય છે. હું પોતાની જાતને કોસું છું કે હું બચાઈ ના શકી, પણ આમાં મારો દોષ નથી. દોષ છે ભગવાનનો, દોષ છે એમના આ લોકડાઉનનો. ના લોકડાઉન આવ્યું હોત ને ના પતી ગયા હોત. મેં કીધું બેન તો જો જે થવાનું એ તો થઈ ગયું બેન. હવેની આગળની જિંદગીનું વિચારો. અત્યારનો જે સંસાર ચાલે છે સંસાર ઉપર ચાલો અને જિંદગીનું આગળ ગુજારાન કરો. મને કે મૌલિકભાઈ પરિસ્થિતિ બહુ નબળી છે, મારું કોઈ રણીધણી છે નહીં. મારો છોકરો, મારી છોકરી બે જણાને હું રાખીને રહું છું, ઘર કામ કરું છું નાનું મોટું, અને છોકરા પ્રાથમિક શાળામાં ભણે છે અને પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. મેં કીધું પરિસ્થિતિમાં અત્યારે શું છે? મને કે મૌલિકભાઈ જે પેલા ખુશી હતી એ ખુશી નહીં રહી. હવે મારા છોકરા માટે હું જીવું છું અને મેં તમારો યુટ્યુબમાં વિડીયો જોયો એટલે મને લાગ્યું કે મારા લાયક તમે કોઈ પાત્ર ગોતી આપ્યો અને મારું આટલું સંસાર વસી જાય. મેં કીધું બરાબર. તો મેં કીધું અત્યારે લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલી રહી છે? મને કે લાઈફમાં ભાઈ પૈસાની બહુ તંગી છે. વરસાદમાં કઈ ધંધા પાણી ધપ થઈ ગયા છે. પેલા બંગડીઓ વેચવાનો ધંધો કરતી હતી, અત્યારે બંગડીઓ વેચવાનું ચાલતું નથી. વરસાદના ક્યાંય જવાનું થતું નથી, કોઈ ઘરે લેવા આવતું નથી. અને ઘર કામ કરું છું, કોઈ 200 300 400 500 રૂપિયા આપે એમાં ઘર ગુજરાન ચલવું છું. અને છોકરાઓ પ્રાથમિક શાળામાં જાય છે તો એ જમવાનું મળે તો જમીને આવે છે. ઘણી વાર હું ભૂખી રહું છું અને મારા છોકરાઓને રાખું છું. મેં કીધું બરાબર. તો મેં કીધું બેન અત્યારે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં ભાઈ તમને હું કહું. મેં કીધું હું બોલો તમે મને પરિસ્થિતિ કહેશો તો હું તમારા લાયક પાત્ર ગોતી આપે ને તમારું કમ્પ્લીટ સેટઅપ કરાવી દે. મેં કીધું તો મને કે પરિસ્થિતિમાં ભાઈ ઘરમાં અનાજના દાણા અમુક વાર હોતા નથી. તો બાજુવાળા ભાભી નવા રહેવા આવ્યા છે ઘરની બાજુમાં, તે વળી જમવાનું લોટ ને દાણા બધું આપી જાય. વળી આ જમવાનું બનાવ્યું હોય તો પડ્યું હોય તો મને આપે, ઘણી વાર પૈસા બી મને આપે. ઘણી વાર મારા છોકરાઓ રમવા જાય તે ખવડાવી દે છે. ઘણી વાર હું ખાલી પેટે રહું છું અને મારે બહુ જ પરિસ્થિતિ ગંભીર છે ભાઈ. હું બહુ રોઉં છું. મેં કીધું કેમ બહુ રોવો છો બેન? કે પતિ જતા રહેશે ને બસ ખાલી મારા બે છોકરા મોટા થઈ જાય પછી મારે ગળે ફાંસો ખાઈને મરી જવું છે.
મેં કીધું બેન ગળો ફાંસું ખાવાની જરૂર નથી, તમે ટેન્શન ના લેશો, હું તમારા લાયક પાત્ર ગોતી આપે તમે જિંદગીભર યાદ રાખશો એવું તમારું કરી આપે. મન કે મૌલિકભાઈ એ બરાબર છે, પણ અત્યારે મારા જોડે આ થાય છે ભાઈ, પૈસા છે નહીં, છોકરાને ભણાવવાના છે, આગળના 9મા 10મામાં આવશે એટલે કેવી રીતના હું ખર્ચા ઉઠાઈ શકે અને કેવી રીતના બધું થશે. મેં કીધું કોઈ વાંધો નથી, તમારે અત્યારે શું કરવાનું છે મેં કીધું. તો મેં કે અત્યારે ક્યાંક લગ્નની ગોઠવણી કરાવરાવો અને સારું પાત્ર ગોતી આપો. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે ચંપાબેન રાવળ, 35 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ જ ગંભીર છે, બહુ એટલે બહુ જ. બેનને રડી રડીને આંખો એટલી લાલ થઈ ગઈ છે. મને કે મૌલિકભાઈ મેં તમારા વિડીયો જોયા, ઘણા બધા વિડીયો જોયા. મને કીધું કે મૌલિકભાઈ હું કોઈને કહી નથી શકતી, પણ મારી અંદરથી જે લાગણીઓ છે ને એ બધી ચકનાચૂર થઈ ગઈ છે. મેં કીધું કેવી રીતે લાગણીઓ, મતલબ કેવી રીતે બધું થઈ ગયું છે. મને કે પતિને ગયા પછી બધું જ દુનિયા અધૂરી થઈ ગઈ છે, બીજી જગ્યાએ મન નથી લાગતું, કામ કરીને ખાલી જિંદગી ગાડું છું બસ. પણ હવે વિચાર એવો છે કે મારું ક્યાંક થઈ જાય સેટ તો મારા છોકરા છોકરીઓનું 2 જણાનું લઈ અને 2 જણાને રાખી અને બીજી જગ્યાએ ઘર વસાય. તો મિત્રો બેન બહુ જ રડતા હતા, બહુ એટલે બહુ રડતા હતા. મેં કીધું બેન આટલી બધી રડવાની ખાસિયત તો કહો મને. કે મૌલિકભાઈ આ થઈ છે લોકડાઉનમાં એ બહુ ખોટું થયું છે. મારા એકલાના પતિ નહીં ગયા, ઘણા લોકોના પતિ વહી ગયા, ઘણા લોકોના છોકરા વહી ગયા લોકડાઉનમાં. કોરોના કરીને બધા લોકોની જિંદગી ખરાબ કરી નાખી આ લોકડાઉને ના કોરોના કરી. ઘણા લોકોને તો કોરોના જ નહોતો થયો પણ તો બી પોલીસવાળા અને સરકારી અધિકારીઓ લઈ અને હોસ્પિટલમાં દાખલ કરી દે ને કે દાખલ કરીને પછી કહેવાય 2-3 દાડા મહિના પછી ખબર પડે કે મરી ગયા. બોલો આવું બધું ઘટના થતી હતી બિચારાઓના જોડે. મારા પતિ જોડે આવી જ ઘટના ઘટી છે ભાઈ. જીવતા જાગતા મારા ઘરવાળા હતા, જતા રહ્યા મારી આંખની સામે જતા રહ્યા મૌલિકભાઈ, આંખની સામે જતા રહ્યા. હું જોતી રહી, ના બચાવી શકી મૌલિકભાઈ, ના બચાવી શકી. મેં કીધું બેન એ તો જો જે થવાનું તે તો થઈ ગયું, પણ હું મારી જોડે તમે આવ્યા છો તો હું તમને નિરાશ નહીં થવા દઉં. હું તમારા લાયક સારું પાત્ર ગોતી આપીએ. મને કે મૌલિકભાઈ હવે શું પાત્ર ગોતી આપશો તમે? જ્યારે મારું આ પતિ ઓફ થઈ ગયો છે, મારે હવે એવું પાત્ર જોઈએ છે કે જે સારું દેખાવમાં હોય ને મારા છોકરા અને છોકરી જોડે રહે ને જિંદગીભર સાથ આપે. તો જો મિત્રો આ બેન વૃદ્ધા થઈ ગયા છે, એમના પતિ ઓફ થઈ ગયા છે લોકડાઉનમાં ને બહુ પરિસ્થિતિ ગંભીર છે. મને દુઃખ થયું એટલે મેં 2000 રૂપિયા નાખ્યા એકાઉન્ટમાં. મેં કીધું ટેન્શન ના લેશો બેન, તમારા છોકરા અને છોકરીઓને જમવાનું લોટ ને દાણા ને બાણા લાવજો ને ખવડાવજો. મને કે મૌલિકભાઈ એ તો બરાબર છે, પણ મારું આટલું કામ કરો ભાઈ, તમે મારી મદદ કરો, મારા લાયક કોઈ સારું ગોતી આપો. કોઈ બી સમાજનું હશે તો હાલશે, મારે કોઈ સમાજ વિરોધ નથી. કેમ કે મારા આમ બી ક્યાંય સમાજમાં સહી સેટ થતું નથી, કેમ કે મારી જોડે છોકરી અને એક છોકરો છે એટલે જલ્દી લગ્ન કરવા માગતો કોઈ છે નહીં. તો જો આ બેન છે જેમનું નામ ચંપાબેન છે, રાવળ સમાજમાંથી આવે છે, ઉંમર 35 વર્ષ છે, એક છોકરો અને એક છોકરી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે, પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્ન નહીં થાય. તો મિત્રો આ બેન અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે. મેં બી 2000 રૂપિયા નાખ્યા. મેં કીધું બેન ટેન્શન ના લેશો, જમવાનું જમજો, સારું પાત્ર આવશે એટલે મેં તમને કહીશું ને તમારી જગ્યાએ લગ્નનું ક્યાંક ગોઠવણી કરાવી દઈશું. તો જોઈ લો બેનની બહુ પરિસ્થિતિ ગંભીર છે. બેનને મેં સમજાવ્યા, મેં કીધું બેન આટલું બધું રડવાની જરૂર છે નહીં, હું રડો શું લેવા, જે થયું એ થયું, ભગવાનને ગમે એ થાય, હવે અમે શું કરીએ કયો. કારણ કે ભાઈ પ્રોબ્લેમ એ નથી, પણ મારા સાજા ઘરવાળા વહી ગયા, સાજા મારી આંખની સામે હું ના બચાવી શકી ભાઈ. મારું દુઃખ હું કોને કહું ભાઈ. હું એકલી જૂજું છું ઘણી વાર કે હું શું માણસ છું, ઘરવાળાને ના બચાવી શકી. મેં કીધું બેન ટેન્શન ના લેશો, તમે મને ફોટો મોકલો, અમે તમારા લાયક પાત્ર ગોતીશું. તો જોઈ લો આ બેન છે જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે, 35 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવાના છે, એક છોકરો અને એક છોકરી છે અને લોકડાઉનના પતિ ઓફ થઈ ગયા છે. જલ્દી લગ્ન કરવાના છે અર્જન્ટમાં. ઘરની પરિસ્થિતિ બહુ ગંભીર છે, ખાવાના લાડા પડી ગયા છે બેનને અને કોઈ રણી ધણી છે નહીં અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, તમારી તેવડ હોય છોકરા અને છોકરીઓને રાખવાની તો કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. આપણું બધું ચાર્જેબલ બેચવાળું કામ છે, પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નકે નહીં થાય.
જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છે કે જેથી બેનને સારું પાત્ર મળે. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. બેનનું નામ છે ચંપાબેન રાવળ અને 35 વર્ષ ઉંમર છે. એક છોકરો અને એક છોકરી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પતિ લોકડાઉનનો ઓફ થઈ ગયા છે. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. મિત્રો, જો તમે તમારા લગ્નનું ગોઠવણી થઈ ગયું હોય અને તમે જો છૂટાછેડા લેવા માંગતા હો તો આપણું જે ચાર્જ રાખેલ છે 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયાનું સેટિંગ કરી મને કોલ કરો એટલે 2-3 દિવસમાં છૂટાછેડા કરાવી દઉં. તો મિત્રો, આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. બેનની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરતા. અને આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી તમારા રીતે લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર પર કોલ કરો 9313533149. અને આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ તમારી માટે ખરીદી શકો છો. એકવાર બૂટ અને ચંપલ જોવા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. બેનનું નામ ચંપાબેન છે, રાવળ છે, 35 વર્ષ ઉંમર છે અને એક છોકરો અને એક છોકરી છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે એટલે લગ્ન કરવાના છે. જોઈ વિચારીને કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરતા જોઈ વિચારીને ફેસલો લેજો. જો છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, જોઈ વિચારીને ફેસલો લેજો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળતી રહે. જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. આ બેનની પરિસ્થિતિ બહુ ગંભીર છે એટલે મજાક બનાવવો નહીં. તમારી બી પરિસ્થિતિ આવી હોઈ શકે છે એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.